નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? જવાબ: સજીવોને કાર્ય કરવા માટે, જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. પ્રશ્ન 2. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. પરોપજીવી: તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે. મૃતોપજીવી: તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. બીજું, તે યજમાન વનસ્પતિએ બનાવેલ ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે. તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વોને શોષે છે. ત્રીજું, તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી ઉપર આધાર રાખે છે. તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. પ્રશ્ન 3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? જવાબ: પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. પહેલું, સૂર્યપ્રકાશમાં રહેલ વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. બીજું, પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5 થી 6 મિનિટ માટે ઉકાળો. ત્રીજું, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. ચોથું, આ પર્ણ ઉપર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પાંચમું, પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પ્રશ્ન 4. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. જવાબ: લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ કહે છે. તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ, લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે: કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજન. પ્રશ્ન 5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. સૂર્યપ્રકાશમાંથી મળતી સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને લીલી વનસ્પતિ રાસાયણિક ઊર્જા દ્વારા ખોરાક બનાવે છે. આ ખોરાકનો ઉપયોગ પરાવલંબી સજીવો એટલે કે તૃણાહારી, માંસાહારી અને કેટલાક વિઘટકો કરે છે. આમ, વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. પ્રશ્ન 6. ખાલી જગ્યા પૂરો. પહેલું, લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજું, વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઊર્જા હરિતદ્રવ્ય નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રશ્ન 7. નીચેનામાં નામ આપો. પહેલું, પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. જવાબ આવશે અમરવેલ. બીજું, સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ. જવાબ આવશે કળશપર્ણ. ત્રીજું, પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે. જવાબ આવશે પર્ણરંધ્રો. પ્રશ્ન 8. સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. જવાબ આવશે બી, પરપોષી. બીજું, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. જવાબ આવશે સી, કળશપર્ણ. પ્રશ્ન 9. કોલમ 1 અને કોલમ 2ના જોડકા જોડો. પહેલું, હરિતદ્રવ્ય.
ડી પર્ણ. બીજું નાઇટ્રોજન, એ બેક્ટેરિયા. ત્રીજું અમરવેલ, પરોપજીવી. ચોથું પ્રાણીઓ, બી પરપોષી. પાંચમું કીટકો, સી કળશપર્ણ. પ્રશ્ન 10. સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ પર નિશાની કરો. પહેલું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, તો આ વિધાન ખોટું છે, એટલે એફ પર ખોટાની નિશાની કરવાની છે. બીજું, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, આ વિધાન પણ ખોટું છે, તેને મૃતોપજીવી કહેવાય નહીં. ત્રીજું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, આ વિધાન સાચું છે, તો ટી ઉપર સાચાની નિશાની કરીશું. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 11. નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? જવાબ આવશે બી પર્ણરંધ્ર. પ્રશ્ન 12. નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે દ્વારા લે છે. જવાબ આવશે ડી પર્ણ.